નમસ્કાર મિત્રો, જીવ વિજ્ઞાન પ્રકરણ 15 એનો નવો ટોપિક આપણે આજે અભ્યાસ કરીશું. પૃથ્વી પર લુપ્ત થતી જાતિ વિશે માહિતી આપવાની છે. હવે પૃથ્વી પર જે જાતિ લુપ્ત થાય છે એના વિશે કોઈ માહિતી આપે તો એ છે IUCN નામની સંસ્થા. બરાબર, આ IUCN નામની જે સંસ્થા છે એ એક રેડ ડેટા બુક અથવા રેડ લિસ્ટ પણ તેને તમે એને કહી શકો. બરાબર, છેલ્લે 2004માં એ લોકોએ રેડ લિસ્ટ બહાર પાડ્યું હતું. એના મુજબ એ પુરાવા મુજબ આપણે વાત કરીએ તો છેલ્લા 500 વર્ષમાં 784 જાતિ લુપ્ત થઈ છે. 784 જાતિ લુપ્ત થઈ છે. બરાબર, આ 784 જાતિ લુપ્ત જે થઈ છે એમાંની જાતિની આપણે વાત કરીએ તો 338 પૃષ્ઠવંશી, 359 અપૃષ્ઠવંશી અને 87 જેટલી વનસ્પતિની જાતિ લુપ્ત થયેલી જણાવેલ છે. રેડ લિસ્ટ જે IUCN નામની સંસ્થા દ્વારા બહાર પડેલું હતું તેના મુજબ આપણે વાત કરીએ તો આટલી જાતિઓ લુપ્ત થઈ છે. બરાબર, ઉષ્ણકટિબંધીય વિસ્તારની આપણે જો વાત કરીએ તો અહીંયા પક્ષીની લગભગ 200 થી વધુ જાતિઓ લુપ્ત થઈ છે. બરાબર, આ પક્ષીની જે 200 થી વધારે જાતિઓ લુપ્ત થઈ છે એમાંની અમુક જાતિઓ એવી છે, બરાબર, જે આપણે અહીંયા લખેલ છે. દાખલા તરીકે ડોડો નામનું પક્ષી હોય છે, કબૂતરની ઉપપ્રજાતિ જેને તમે કહી શકો. બરાબર, આ ડોડો છે, ક્વેગા છે, થાઇલેશિયન છે, સિકાવ છે. બરાબર, પછી વાઘની 3 જાતિ બાલી, જાવાન અને કાસ્પિયન. બાલી, જાવાન, કાસ્પિયન આ ત્રણેય વાઘની જાત છે અને એ લુપ્ત થયેલી છે. બરાબર છે. MCQ તરીકે આમાંથી જાજા બધા પોઈન્ટ આપણને પૂછાઈ શકે છે. નીટના પણ આવી શકે છે, ગુજકેટના પણ આવી શકે છે અને બોર્ડના MCQ તરીકે પણ આપણને પૂછાઈ શકે છે. હવે અમુક જાતિ એવી છે જે લુપ્ત થવાનો ભય છે. બરાબર, IUCN નામની સંસ્થા દ્વારા જ આ રેડ ડેટા બુક બહાર પાડવામાં આવે છે. આટલી જે ઉપર આપણે જે જાતિ ભણ્યા એ જાતિ લુપ્ત થયેલી છે. હવે જે આપણે જાતિ ભણવાના છીએ એ જાતિ લુપ્ત થવાના આરે છે, એટલે નજીકના ભવિષ્યમાં એ લુપ્ત થશે. એમાંની 15,500 જાતિઓ લુપ્ત થવાના આરે છે. પૃથ્વી ઉપર આખી વાત કરીએ હતી એમાંના 12% પક્ષી છે, 23% સસ્તન છે, 32% જેટલી ઉભયજીવી જાતિ અને 31% અનાવૃત બીજધારી વનસ્પતિ. એટલે 15,500 જાતિમાંથી આટલા ટકા જાતિઓ છે એ લુપ્ત થવાને આરે છે. જો આપણે કન્ઝર્વેશન એટલે કે નેચરલ રિસોર્સનું ધ્યાન નહીં રાખીએ તો નજીકના ભવિષ્યમાં આટલી જાતિઓ છે એ લુપ્ત થઈ જાય છે, પછી આપણને દેખાશે નહીં. હવે આપણે કાલે પણ એવો એક ટોપિક ભણ્યા હતા, તમને યાદ હોય તો કદાચ, કે ભાઈ એક જાતિ લુપ્ત થવાથી આપણને શું ફાયદો થાય. તો એ સમજાવવા માટે એહરલીકે એક ઉદાહરણ પણ સમજાયું હતું કે ભાઈ રિવેટ અને વિમાનનું એને ઉદાહરણ સમજાવ્યું હતું. બરાબર છે. એટલે આ બધી જાતિ છે એ આપણા માટે ખૂબ અગત્યની છે. જો મનુષ્યને પોતાનું જીવન લાંબો સમય સુધી પૃથ્વી ઉપર ટકી રહેવું હોય તો આ બધી અગત્યની જાતિઓ છે. બરાબર, જાતિ લુપ્ત થવાનો ઇતિહાસ અને તેના વિશે માહિતી. આપણે બીજો નાનકડો ટોપિક, એક જ ટોપિક છે હકીકતમાં, તો 3 માર્કમાં પૂછાય તો લખવું પડે, પણ 2 માર્કમાં આપણને પૂછાય તો આ રીતના લખવાનું. બરાબર, હવે પૃથ્વી પર જે જીવનો ઉદ્ભવ થયો 3 બિલિયન વર્ષ પહેલા. બરાબર, આ પરિસ્થિતિવિદો એવું કહે છે 3 બિલિયન વર્ષ પહેલા જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો
ત્યારથી અત્યાર સુધીમાં લગભગ આવું લુપ્ત થવાનું વિલોપન એટલે કે બધી જ જાતિ નાશ થઈ જાય, વળી પાછી બધી જ જાતિનો ઉદ્ભવ થાય, વળી બધી જ જાતિ નાશ થઈ જાય, વળી બધી જ જાતિનો ઉદ્ભવ થાય, આ ક્રમ ચાલ્યા કરે છે. તો પરિસ્થિતિવિદો એવું કહે છે આ ક્રમ અત્યાર સુધીમાં 5 વખત આવું સામૂહિક વિલોપન થઈ ગયું છે. 5 વખત આવી જાતિનું વિલોપન થઈ ગયું છે. 5 વખત પૃથ્વી ખાલી થઈ ગઈ છે, વળી પાછી સજીવોની ભરાઈ જાય, વળી પાછી ખાલી થઈ જાય. આ ક્રમ સતત ચાલ્યા કરે છે. પણ એમાં કહેવાનું એવું છે કે વર્તમાન સમયમાં જે આ 6ઠ્ઠી વખત વિલોપન થવાનું છે, બરાબર, ઈ વિલોપનનો દર પહેલા થયો વિલોપન એના કરતા 100 થી 1000 ગણો આંકવામાં આવ્યો છે. એટલી સ્પીડથી વિલોપન થાય છે. દાખલા તરીકે હું સામાન્ય એવું ધારો કે ઉદાહરણ આપું કે પેલા વિલોપન થવામાં 1000 વર્ષ લાગતો, તો અત્યારે વિલોપન થવામાં 500 વર્ષ જ લાગશે. ઉદાહરણ આપું છું, આટલું હોય નહીં, બરાબર. દાખલા તરીકે અત્યાર સુધીમાં જે પૃથ્વીનું વિલોપન થયું છે 5 વખત, ઈ આ 6ઠ્ઠી વખત જે વિલોપન થવાનું છે ઈ કેટલું છે તો કે એનો દર છે ઈ 100 થી 1000 ગણો આંકવામાં આવ્યો છે, બરાબર. અને જો આ વિલોપન સતત ચાલુ રહેશે, સતત આવી જાતિ લુપ્ત થવાનું ચાલુ રહેશે, તો આવનારા 100 વર્ષમાં અત્યાર સુધીની 50% જાતિઓ લુપ્ત થઈ જાય છે. યાદ રાખજો, 50% જાતિઓ લુપ્ત થઈ જાય છે. હવે જો જાતિ લુપ્ત થાય તો અસર શું થાય ભાઈ, બરાબર. જો જાતિ લુપ્ત થાય તો પહેલી અસર કેને થાય તો કે વનસ્પતિ અને ઉત્પાદનમાં ઘટાડો થાય, પાક એકેય ઉત્પન્ન થશે નહીં. દાખલા તરીકે કીટકોની બધી જાતિ નાશ થઈ ગઈ, તો ભાઈ કીટકો છે એ વનસ્પતિ માટે પરાગનયનનું કામ કરે છે, તો વનસ્પતિમાં પરાગનયન થશે નહીં. એટલે સાદું એક કીટકનું ઉદાહરણ આપ્યું છે. આપણે તો બધી જાતિની વાત કરીએ છીએ. વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો આવે છે, પછી દુષ્કાળ જેવી આફત ઊભી થાય છે, બરોબર છે. અને ત્રીજું આપણે એમ કહી શકીએ કે જંતુ અને રોગકારકોનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં વધશે, બરાબર. આ છે જાતિ લુપ્તતાની અસરો. એટલે હવે આપણને પ્રશ્ન એ થાય કે આ પ્રશ્ન આપણને પૂછાય કઈ રીતના, તો ભાઈ નિવસન તંત્રને અસર કરતી લુપ્તતા ટૂંક નોંધ લખો 3 માર્કમાં. પૃથ્વી પર લુપ્ત થતી જાતિ વિશે માહિતી આપો તો તમારે આટલું લખવું પડે. જાતિ લુપ્તતાનો ઇતિહાસ તો આટલું લખવું પડે, અને જાતિ લુપ્તતાની અસરો તો આટલું લખવું પડે. હવે 2 માર્કમાં ક્યારે આટલું પણ પૂછાય, જાતિ લુપ્તતાનો ઇતિહાસ અને તેની માહિતી અને અસરો જણાવો, તો તમારે 2 માર્કમાં આટલું લખવું પડે છે. બીજું એમસીક્યુ ખાસ યાદ રાખજો, આ બધા જે પોઈન્ટ મેં અહીંયા દર્શાવેલા છે આંકડાકીય માહિતીના, આ દરેક પોઈન્ટને શક્ય હોય તો એમસીક્યુ તરીકે યાદ રાખવાની કોશિશ કરવી, બરાબર છે. અસ્તુ.